તો હવારના પોરમાં જ શું થયું વિશુ દીદી? ગોળો ફૂટી ગયો, હાથમાંથી લઈ જો અવડો મોટો ક્રેક આવી ગયો. તો હેલો મિત્રો, જય માતાજી, કેમ છો બધાને? તમારું નવા બ્લોગમાં સ્વાગત છે. તો અત્યારે ગોરો તૂટી ગયો છે તો તે લેવા જઈએ છીએ હું અને મારા મમ્મી. સીધ જાઉં મમ્મી? ગોરો લેવા જઈએ. હવારના પોરમાં ફોયડો છે. તો મિત્રો અત્યારે ગોરો લેવા આવ્યા છીએ. મમ્મી જોવા ગઈ છે. અને અહીંયા કુંડા પણ બહુ મસ્ત છે. આ બધા કુંડા છે બહુ મસ્ત છે. આ બધા ગોરાઓ છે. ફાઇનલ કરી નાખો ને. તો અત્યારે ગોરામાં ઢાંકણું ફિટ કરે છે ભાઈ. પેલા આ ગોરો જોયો, પછી આમાંથી ઘણા જોયા અને ફાઇનલ સિલેક્શન હવે કરી લીધું છે. જે આ ભાઈ ગોરામાં હવે ઢાંકણું ફિટિંગ કરે છે અને માવડી જોયા રાખે છે. ગાયું રસ્તામાં બેઠી છે. ભાઈ સ્કૂલેથી આવી ગયા છે. મંથનભાઈ અત્યારે આવીને સીધા શું કરો છો? રીલ્સ જોવે છે બાળક. એ બાબલું મારું બાબલું નથી બોલવું તો શું કરસ તું? એમ કહું છું રીલું જ જોવાની છે કે વાતું ચીતું કરો ને મારી યાર બટા. મંથનભાઈ, બાબલુડી ભાઈ, ગલુડી ભાઈ, બાકાજી કી બાપુ, બાકાજી કી કા આવીને સીધા કપડાં બદલાવા નથી થતા, ડાયરેક્ટ મોબાઈલ જ જોવાનો થાય છે બેટા. હે આવીને ડાયરેક્ટ મોબાઈલ જ જોવાનો થાય છે, કપડાં બદલાવા નથી થતા બેટા. જોવો છો ને મિત્રો, આ બાળક ધોતિયું પહેરીને. તો મિત્રો અત્યારે દાદા દીકરા બેઠા છે. સેલ્ફીની પોઝમાં બેઠા ને એની જેમ બેઠા છે, પણ કંઈ વાતચીત તો કરશે જ નહીં. જરા પણ તાર લેસન પતી ગયું? હા. કેવો ડાયો થઈ ગયો? હમણાં શૂટિંગ બંધ કરો ને એટલે કેવો ખોટું બોલે છે. લેસન અડધું કર્યું ને અડધું નથી કર્યું ને રાયડું એની મમ્મી નખાઈને લેસન કરે છે આ છોકરો. હે હા. અને અત્યારે સવારનો જ તમે વ્યૂ જોયો છે ગિરનાર અને દાતારનો, પણ હવે સાંજથી તમે વ્યૂ જોવો કે સાંજનો વ્યૂ કેવો હોય છે ગિરનાર અને દાતારનો, તો તમે જોવો આખા બધે વાદળો. અને આ બાજુ ડુંગર દેખાય છે ચોખ્ખો, પણ ગિરનાર તો જરા પણ ન દેખાય. દાતાર પણ નથી દેખાતા, ટોચ નથી દેખાતી દાતારની. તો મિત્રો તમને બ્લોગ પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ વોચિંગ. બાય.